નમસ્કાર, હું ગુણવંત સરવૈયા। એક સમય હતો જ્યારે બોલિવૂડ પર અશ્લીલતા ફેલાવવાના આરોપો લાગતા હતા અને તે સમયના કેટલાક દ્રશ્યો એવા હતા કે પરિવાર સાથે બેસીને ફિલ્મ જોવી મુશ્કેલ બનતી હતી। પરંતુ સમય બદલાયો, ટેકનોલોજી આગળ વધી અને મનોરંજનના માધ્યમોમાં મોટા ફેરફારો આવ્યા, છતાં અનેક એવી ફિલ્મો બોલિવૂડના ચર્ચામાં આવી છે। આ વખતે ફિલ્મોના દ્રશ્યો નહીં પરંતુ ગીતોના શબ્દોને લઈને તાજેતરમાં જ સંજય દત્તનું નવું ગીત સર કે ચુનર તેરી સર કે રિલીઝ થતાં જ સોશિયલ મીડિયા પર ભારે ચર્ચાનો વિષય બન્યો છે। ફિલ્મનું છે અને તેની રિલીઝ પછી લોકોના અલગ અલગ પ્રતિસાદ સામે આવ્યા છે। ખાસ કરીને ગીતોના શબ્દોને લઈ ભારે વિવાદ ઊભો થયો છે। લોકોનું માનવું છે આ ગીતમાં વપરાયેલા કેટલાક શબ્દો અને અભિવ્યક્તિને માત્ર મનોરંજન પૂરતા નથી પરંતુ તે અશ્લીલતાની હદ સુધી પહોંચે છે। ઘણા યુઝરો સોશિયલ મીડિયા પર પોતાની નારાજગી વ્યક્ત કરે છે અને કહે છે કે આવા ગીતો પરિવાર સાથે સાંભળવા યોગ્ય નથી। કેટલાક લોકો તો આ ગીતને બીભત્સ ગણાવી દીધું છે। એક યુઝરે લખ્યું છે, સંજય બાબા જેવી પ્રતિષ્ઠિત વ્યક્તિએ આવા ગીત માટે હા પાડવી આશ્ચર્યજનક છે। તેમની છબીને ધ્યાનમાં રાખીને વધુ સાવધાની રાખવી જોઈએ। બીજી તરફ નોરા ફેલિયન ચાહકો પણ આ ગીતને લઈને નિરાશ થયા છે। એક ફેને લખ્યું છે, નોરાના ગીતો હંમેશા ગ્લેમર્સ અને ખોટી રીતે ચલાવતા હોય છે, પરંતુ આ ગીતોના શબ્દોના પ્રસંગી શરમજનક છે। બાળકો યુવાનો પર ખોટો પ્રભાવ પડી શકે છે। આ મુદ્દે મનોરંજનમાં પણ ચર્ચા ચાલી રહી છે। શું બોલિવૂડ અને મર્યાદાની રેખા પાર કરી રહ્યું છે? શું ટ્રેન્ડ અને વાયરલ થવાની દોડમાં કન્ટેન્ટ ગુણવત્તા હલકી ગુણવત્તા મૂકવામાં આવી છે? કેટલાક નિષ્ણાતો માને છે આજના સમયમાં કન્ટેન્ટ બનાવતી વખતે ક્રિએશન બધું બેફામ બની રહ્યા છે। સોશિયલ મીડિયા પર તત્કાલ પ્રતિસાદ અને લોકપ્રિયતા જોઈએ છે। બીજી તરફ કેટલાક લોકો આ ગીતનું સમર્થન પણ કરી રહ્યા છે। તેમનું કહેવું છે મનોરંજનનું માધ્યમ સ્વતંત્રતા સાથે હોવું જોઈએ। પોતાની પસંદગી અનુસાર કન્ટેન્ટ જોવા કે સાંભળો તે અધિકાર પોતપોતાનો હોય છે। દર્શકો પાસે વિકલ્પ છે અને જો કોઈને આવું કન્ટેન્ટ ન ગમતું હોય તો તે અવગણી શકે છે। પરંતુ આ સમગ્ર વિવાદનો એક મહત્વનો પ્રશ્ન એ છે, શું લોકપ્રિય મેળવવા માટે કોઈ પણ પ્રકારનું કન્ટેન્ટ યોગ્ય છે? ખાસ કરીને દેશમાં જ્યાં પરિવાર સાથે મનોરંજન જોવાની પરંપરા હજુ પણ મજબૂત છે। હાલમાં સર કે ચુનર જેવી ગીતે ચાલી રહેલો વિવાદ શાંત થતો નથી। સોશિયલ મીડિયા પર ચર્ચા પર સતત વધી રહી છે અને લોકો પોતપોતાના અભિપ્રાયો વ્યક્ત કરી રહ્યા છે। હવે જોવાનું રહેશે કે આ વિવાદ પર ફિલ્મના નિર્માતાઓ તથા કલાકારો તરફી કોઈ પ્રતિસાદ આવે છે કે નહીં। આ સમગ્ર મામલો એક ગીતનો વિવાદ નથી પરંતુ તે બોલિવૂડમાં બદલાતા સ્વરૂપ અને સમાજની અપેક્ષાનો વચ્ચેનો તફાવત પણ ઉજાગર કરે છે। આ બાબતે આપનું શું મંતવ્ય છે? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। આભાર।